ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.2 ના આપણે બે એક્ઝામ્પલ પૂરા કર્યા, પહેલું અને બીજું. હવે 1.2 નો આપણે ત્રીજો એક્ઝામ્પલ શરૂ કરશું. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે? તો કે f r થી r છે. f of x બરાબર મહત્તમ પૂર્ણાંકમાં x. f r થી r, f of x is equal to મહત્તમ પૂર્ણાંકમાં x. સાબિત કરો કે f એ એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય નથી. હવે આપણે ખબર છે તમને બધાને કે ભાઈ વિધેય એક અને વ્યાપ્ત ન હોય, બરોબર, તો શું કઈ રીતે એક અને વ્યાપ્ત ન હોય? અને બીજી વાત, મહત્તમ પૂર્ણાંકની તમને બધાને ખ્યાલ છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે એ શું કરે? તો કે પહેલા મહત્તમ પૂર્ણાંક વિધેયને આપણે થોડુંક રિવિઝન કરી નાખીએ કે ભાઈ જો x બરાબર 1.2 હોય તો મહત્તમ પૂર્ણાંકમાં 1.2 બરાબર 1 થાય. તો x ઇઝ ઇક્વલ ટુ 1.2 હોય. મહત્તમ પૂર્ણાંક એટલે x થી મોટો નહીં તેવો મોટામાં મોટો પૂર્ણાંક. x થી મોટો નહીં, 1.2 થી મોટો નહીં તેવો મોટામાં મોટો પૂર્ણાંક કયો થાય? તો કે 1 થાય. બરોબર. ચાલો હવે આપણે એક અને વ્યાપ્ત માટે જોઈ લઈએ. એક માટે બહુ સિમ્પલ છે. 1.5 બિલોંગ્સ ટુ r તથા 1.8 બિલોંગ્સ ટુ r. f of 1.5 is equal to મહત્તમ પૂર્ણાંકમાં 1.5 is equal to 1. f of 1.8 is equal to મહત્તમ પૂર્ણાંકમાં 1.8 is equal to 1. તેથી 1.5 is not equal to 1.8, પરંતુ f of 1.5 is equal to f of 1.8 is equal to 1. તેથી f એ એક વિધેય નથી. આપણે પેલું સાબિત કરી નાખ્યું કે f જે છે એ એક વિધેય નથી. બરોબર. ચાલો હવે વ્યાપ્ત માટે આપણે જોઈએ. વ્યાપ્ત માટે તો કે બહુ સિમ્પલ છે. જો f of x બરાબર મહત્તમ પૂર્ણાંકમાં x હોય તો f r થી r માટે રેન્જ ઓફ f નો વિસ્તાર બરાબર z થાય. f r થી r માટે f નો વિસ્તાર કયો થાય? તો કે z થાય. તેથી rf is not equal to r. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. આ રીતે આપેલું વિધેય જે f છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ચાલો બીજો એક્ઝામ્પલ એની પછીનો નેક્સ્ટ. સાબિત કરો કે માનાંક વિધેય f r થી r એક અને વ્યાપ્ત વિધેય નથી. માનાંક વિધેય f r થી r એક અને વ્યાપ્ત નથી. સિમ્પલ, આની જેમ જ તે f r થી r f of x બરાબર માનાંકમાં x. ઓકે, હવે સાબિત શું કરવાનું છે? તો કે એક અને વ્યાપ્ત નથી. હવે f of x બરાબર માનાંકમાં x નો અર્થ શું થાય? લખી નાખીએ પહેલા. તો કે ઇઝ ઇક્વલ ટુ x જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, ઇઝ ઇક્વલ ટુ માઇનસ x જ્યારે x લેસ ધેન 0. ટૂંકમાં સમજવું હોય તો માનાંક એટલે શું? તો કે માનાંકની અંદર જો કે માઇનસ હોય તો ધન થઈ જાય. આપણે એવું યાદ રાખેલું તમે 10મા ધોરણથી કે માનાંક હોય તો શું થઈ જાય? માઇનસ હોય શું થઈ જાય? તો કે ધન થઈ જાય. ઓકે, ચાલો હવે એક માટે પહેલા આપણે સાબિત કરવાનું છે એક અને વ્યાપ્ત નથી એવું જ સાબિત કરવાનું છે. એક માટે તો કે -2 belongs to r તથા 2 belongs to r. -2 belongs to r તથા 2 belongs to r. f of -2 બરાબર માનાંકમાં -2 is equal to 2 અને f of 2 is equal to માનાંકમાં 2 is equal to 2. તેથી -2 is not equal to 2, પરંતુ f of -2 is equal to f of 2. તેથી f એ એક વિધેય
નથી. તેથી f એ એક વિધેય નથી. આના બરાબર સરખો કેટલો થાય તો બરાબર 2 થાય. ચાલો હવે વ્યાપ્ત માટે તો કે ભાઈ f r થી r અને f of x બરાબર માનાકમાં x હોય તો આપણે અગાઉ ભણી ગયા કે હોય તો f નો વિસ્તાર rf શું થાય તો કે rf થાય r પ્લસ યોગ 0. આમાં કોઈ પણ માઇનસ સંખ્યા આવે નહીં. તેથી rf is not equal to r. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. એટલે એક પણ વિધેય નથી અને વ્યાપ્ત પણ વિધેય નથી. ચાલો એની પછી પાંચમો એક્ઝામ્પલ છે. સાબિત કરો કે ચિહ્ન વિધેય f r થી r. હવે આ બધું આપણે અગાઉ ભણી ગયા છીએ સંબંધ અને વિધેયમાં જ તે બરોબર. માનાક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ચિહ્ન વિધેય. f r થી r ચિહ્ન વિધેય શું કઈ રીતે વ્યાખ્યાયિત તો કે f of x બરાબર 1 જ્યારે x ગ્રેટર ધેન 0 ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ -1 જ્યારે x લેસ ધેન 0. આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે બરોબર. ચિહ્ન વિધેય આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે. ચાલો હવે સાબિત કરવાનું છે કે એક અને વ્યાપ્ત વિધેય નથી. એવું સાબિત કરવાનું છે કે આપણે આ વિધેય જે છે એ એક અને વ્યાપ્ત નથી. આવું સાબિત કરવાનું છે. ચાલો એક માટે આ બહુ સરળ છે. આની કરતા ઓલા કરતા સરળ. જો વ્યાખ્યા શું કે છે તો કે ભાઈ જો x ની કિંમત ધન હોય 0 કરતા મોટી હોય તો f of x બરાબર 1 થાય. એટલે આપણે સીધું લખી નાખીએ કે ભાઈ 2 3 belongs to r. f of 2 is equal to f of 3 is equal to 1. કારણ કે જો ગ્રેટર ધેન 0 હોય તો શું થાય તો કે 1 થાય. તેથી 2 is not equal to 3 પરંતુ f of 2 is equal to f of 3 is equal to 1. તેથી f એ એક વિધેય નથી. તેથી f એ એક વિધેય નથી. હવે વ્યાપ્ત માટે જોઈએ આપણે. વ્યાપ્ત માટે શું થાય છે તો કે f r થી r અને f એ ચિહ્ન વિધેય હોવાથી f r થી r અને f એ ચિહ્ન વિધેય હોવાથી f નો વિસ્તાર શું થાય તો કે f નો વિસ્તાર ખાલી 3 જ સંખ્યા મળે. કાં તો મને -1 મળે, કાં તો 0 મળે અને 1 મળે. તેથી આ જે f નો વિસ્તાર છે ઇઝ નોટ ઇક્વલ ટુ r. r એટલે શું તો કે સહપ્રદેશ. f નો વિસ્તાર છે e અને સહપ્રદેશ બે સરખા થતા નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. આમ આપેલું જે વિધેય છે એ એક નથી અને વ્યાપ્ત પણ નથી. ઓકે, ચાલો એની પછી એક વિધેય તમને આપેલું છે. ખાલી સાબિત કરવાનું છે કે આ વિધેય એક છે એવું સાબિત કરવાનું છે. a બરાબર 1 2 3, b બરાબર 4 5 6 7. a બરાબર 1 2 3, b બરાબર 4 5 6 7. a બરાબર 1 2 3, b બરાબર 4 5 6 7. વિધેય f a થી b f બરાબર 1 4 2 5 અને 3 6. f બરાબર 1 4 2 5 3 6. આ વિધેય છે. સાબિત કરવાનું કીધું છે કે આ વિધેય કેવું છે તો કે એક વિધેય છે. હવે એમાં વ્યાપ્ત વિશે કાંઈ તમને કીધું નથી. એવું સાબિત કરવાનું છે કે વિધેય કેવું છે તો કે એક વિધેય છે. હવે આપણે જોઈએ આમ કે ભાઈ અહીંયા 1
f(1) બરાબર 4 થાય, f(2) બરાબર 5 થાય અને f(3) બરાબર 6 થાય. હવે એકને સંગત બીજી એકેય સંખ્યા તમને મળતી નથી. સભ્યો કેટલા છે? મૂળ 3 જ સભ્યો છે. આ એકને સંગત 4 મળે, બેને સંગત 5 મળે, ત્રણને સંગત 6 મળે. તેથી લખી શકીએ આપણે કે તેથી પ્રદેશ એ ના દરેક ઘટકને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળે છે તથા ફોર એવરી x belongs to a માટે ફોર એવરી x1 x2 belongs to a માટે f of x1 is equal to f of x2 implies x1 બરાબર x2 થાય છે. આ તો થવાનું જ છે. f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 થાય જ તે. તેથી f એ એક વિધેય છે. f એ એક વિધેય છે. હવે તમને કીધું છે કે સાબિત કરો કે એક વિધેય છે, પરંતુ હવે આમાં વ્યાપ્ત કીધું હોય તો, કે વ્યાપ્તની ચકાસણી કરવાની કીધું હોય તો શું કરવું પડે? તો કે વ્યાપ્ત માટે ખાલી જોઈ લો. આ એક્ઝામ્પલ રકમની બહાર છે, બરોબર? આ લખવાનો છે તમારે, પણ અત્યારે ટેક્સ્ટ બુકના જે એક્ઝામ્પલ છે એમાં આવતો નથી. વ્યાપ્ત માટે શું કરવું પડે? તો કે બહુ સિમ્પલ છે. આર એફ બરાબર એફ નો વિસ્તાર કયો થાય? તો કે 4, 5 અને 6. 4, 5 અને 6 ઇઝ નોટ ઇક્વલ ટુ બી, કારણ કે બી ની અંદર 7 1 આવે છે. અથવા તમે એમ લખી શકો કે 7 belongs to b માટે કોઈ પણ x belongs to a મળતો નથી કે જેથી y બરાબર કે જેથી f of x બરાબર 7 થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. સિમ્પલ છે. f એ વ્યાપ્ત વિધેય નથી. બહુ સિમ્પલ. હવે આપણે કેટલા 3, 4, 5 અને 4 એક્ઝામ્પલ ગણી નાખ્યા, બરોબર? હમણાં હું આગળ વયો જોઈએ, તમારે લખવા માટે હોમવર્ક માટે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તમે સ્ક્રીનશોટ એનો લઈ શકો, બરોબર? આ એકદમ સરળ એક્ઝામ્પલ છે એક અને વ્યાપ્ત માટેના. હવે તમે સ્ક્રીનશોટ લઈ જાઓ, બરોબર? ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ચાલો હવે 7મો એક્ઝામ્પલ છે. 7માની અંદર ટોટલ 2 એક્ઝામ્પલ છે. તમને એવું કીધું છે કે 2 વિધેય આપેલા છે, તમને ચકાસવાનું છે એક છે, વ્યાપ્ત છે અથવા એક અને વ્યાપ્ત છે. 3 વિધેય આપણે 3 પ્રકાર જોયા હતા. જો એક હોય તો એક કહેવાય, વ્યાપ્ત હોય તો એને વ્યાપ્ત કહેવાય, અને વિધેય એક અને વ્યાપ્ત ક્યારે કહેવાય? તો કે એક પણ હોવું જોઈએ અને વ્યાપ્ત પણ હોવું જોઈએ. હવે આપણે પેલું છે જોઈએ કે f r થી r f of x બરાબર 3 - 4x. f r થી r f of x બરાબર 3 - 4x. ઓકે, ચાલો પહેલા એક માટે હવે જો મિત્રો એક સિમ્પલ વસ્તુ તમે યાદ રાખો. વિધેયનો પ્રદેશ સામાન્ય રીતે r હોય. આમાં આપણે r થી r આપેલો છે, બરોબર? આપણને તમને એમ થાય સાહેબ ખબર કેમ પડે કે એક છે કે નહીં? બધામાં ગણતરી કરવી પડે, વિધેય સંખ્યા મળતી હોય, ક્યારેક ન મળતી હોય. તો વસ્તુ યાદ રાખવાની કે r ની કોઈ પણ સંખ્યા હોય, r માંથી તમે કોઈ પણ સંખ્યા લ્યો, એને તમે -4 વડે ગુણાકાર કરો. r ની કોઈ પણ સંખ્યાને તમે -4 વડે ગુણાકાર કરો અને એની અંદર 3 ઉમેરો, -4x + 3, તો એ તમને જે જવાબ મળે એ r માં જ મળે. કોઈ સંકર સંખ્યા ન મળે. કેમાં મળે? તો કે r ની અંદર જ મળે. એટલે એનો અર્થ એવો થયો કે આનો વિસ્તાર છે એ r જ છે. પહેલી વાત, બરોબર? આનો વિસ્તાર કયો છે? તો કે r છે. એટલે વ્યાપ્ત વિધેય છે, આપણને ખબર પડી ગઈ. હવે એક માટે આપણે જોવાનું રહ્યું. તો એક માટે x1 x2 આપણે એક સૂત્ર છે જ તે કે ફોર એવરી x1 x2 belongs to r માટે f of x1
is equal to f of x2 implies 3 minus 4x1 is equal to 3 minus 4x2 implies minus 4x1 is equal to minus 4x2 by बाजू 3 3 વી ગયા by બાજુથી minus 4 વી જાય x1 is equal to x2 તેથી f એ એક એક વિધેય છે તેથી f એ એક એક વિધેય છે બરોબર ચાલો હવે વ્યાપ્ત માટે જોઈએ આપણે વ્યાપ્ત માટે આમાં આપણે હમણાં જોયું કે ભાઈ વ્યાપ્ત તો થાય છે તો લખવાનું કેમ તો કે ફોર એવરી y બિલોંગ્સ ટુ r આ કયો r તો કે સહપ્રદેશ માટે ફોર એવરી y બિલોંગ્સ ટુ r માટે y બરાબર f of x is equal to તેથી y બરાબર 3 minus 4x તેથી y minus 3 ની 4x ના બાજુ લાવીએ 4x બરાબર 3 minus y implies x બરાબર 3 minus y by 4 એટલે કે ફોર એવરી y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ r આ કયો તો કે પ્રદેશ મળે કે જેથી y બરાબર f of x બરાબર f of 3 minus y by 4 હવે જો x ની જગ્યાએ શું મૂક્યું મેં 3 minus y by 4 હવે f ના સૂત્રમાં જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું તો કે 3 minus y by 4 is equal to 3 minus 4 into 3 minus y by 4 આ 4 4 વી ગયા 3 minus 3 plus y is equal to y y બરાબર y થઈ ગયા બરાબર તેથી લખો કે તેથી ફોર એવરી y બિલોંગ્સ ટુ r માટે x બિલોંગ્સ ટુ r મળે કે જેથી y બરાબર f of x થાય તેથી f એ વ્યાપ્ત વિધેય છે તેથી f એ વ્યાપ્ત વિધેય છે હવે આમાં તમને 3 ચકાસવાનું કીધું છે એક એક છે કે નહીં ચકાસો વ્યાપ્ત છે કે નહીં ચકાસો અને એક એક અને વ્યાપ્ત છે કે નહીં તમે ચકાસો તો લખીએ આપણે કે આમ f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે આમ f એ એક એક અને વ્યાપ્ત વિધેય છે ચાલો એની પછી 7માનો બીજો એક્ઝામ્પલ છે f r થી r f of x બરાબર 1 plus x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત વિધેય f r થી r અને f of x is equal to 1 plus x સ્ક્વેર હવે જોવો તમે આની અંદર પહેલી ગણતરી કરો એક એક અને વ્યાપ્ત માટે મગજ આપણે રકમ જોઈને પહેલા વિચારવાનું કે એક એક લખવાનું તો છે જ તે આપણે પણ પહેલા વિચારી નાખવાનું કે એક એક ને વ્યાપ્ત થશે હવે r ની અંદર પ્લસ આવે માઇનસ બધી સંખ્યા આવે હવે હું ધારો કે x બરાબર +1 લઉં કેટલા લઉં +1 તો મને 1 ને 1 2 જવાબ મળે હવે x બરાબર -1 લઉં કેટલા -1 તો -1 નો વર્ગ શું મળે તો કે 1 ને 1 2 +1 અને -1 બંને સરખા નથી પરંતુ f of -1 is equal to f of 1 is equal to 2 એનો અર્થ એવો કે એક એક વિધેય છે નહીં એક ઉદાહરણ મળી ગયું હવે બીજી વાત f of x is equal to 1 plus x સ્ક્વેર છે સમજો બધા r ની કોઈ પણ સંખ્યા લ્યો 0 સહિત r ની કોઈ પણ સંખ્યા લ્યો 0 સહિત એનો વર્ગ હંમેશા ધન જ આવે બરોબર એનો વર્ગ શું આવશે તો કે પ્લસ જ આવશે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તમે કોઈ પણ સંખ્યાનો
બરોબર. તો એ વર્ગ ધન આવે અને એની અંદર પાછા તમે 1 ઉમેરો તો એ સંખ્યા હંમેશા 1 અથવા 1 થી મોટી જ મળે. 1 અથવા 1 થી મોટી. 1 ની અંદર 1/2 નો વર્ગ ઉમેરો 1 વત્તા 1/4 તો 1 કરતાં મોટી સંખ્યા જ થાય. બરોબર. હવે એટલે એનો અર્થ એવો આપણે સમજવાનું છે. એટલે 1 માટે હવે -1 અને 1 બિલોંગ્સ ટુ R માટે f of -1 બરાબર 1 પ્લસ -1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. f of +1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તેથી -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 પરંતુ f of -1 ઇઝ ઇક્વલ ટુ f of 1 ઇઝ ઇક્વલ ટુ 2. તેથી f એ 1 વિધેય નથી. તેથી f એ 1 વિધેય નથી. હવે વ્યાપ્ત માટે જોઈ લઈએ આપણે. બહુ સિમ્પલ છે કે f નો વિસ્તાર rf ઇઝ ઇક્વલ ટુ સંવૃત અંતરાલમાં 1 થી ઇન્ફાઇનાઇટ થાય. એટલે કે rf ઇઝ નોટ ઇક્વલ ટુ r. બીજી રીતે જોઈએ તો r માં રહેલ કોઈ પણ ઋણ સંખ્યા માટે પ્રદેશમાં ઘટક મળતો નથી. આ સપ્રદેશ R છે એમાં કોઈ પણ ઋણ સંખ્યા માટે મને આમાં એક સપ્રદેશ એક ઘટક મળતો નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. એટલે આમ f જે છે એ એક વિધેય પણ નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. ચાલો 8મો એક્ઝામ્પલ. a અને b આપેલ ગણ છે. સાબિત કરો કે f a ક્રોસ b થી b ક્રોસ a. a અને b આપેલ ગણ છે. f a ક્રોસ b થી b ક્રોસ a અને f of a, b બરાબર b, a. f of a, b is equal to b, a. f of a, b is equal to b, a થાય છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે સાબિત કરો કે વિધેય 1 અને વ્યાપ્ત વિધેય છે. સાબિત કરવાનું છે કે આ જે વિધેય છે એ વિધેય કેવું છે? તો કે 1 અને વ્યાપ્ત વિધેય છે. બરોબર. ચાલો હવે આ રકમ સમજો. પહેલા કે તમને 2 સભ્યો આપેલા છે. બરોબર. અત્યાર સુધીના જે પ્રદેશ આવતો આપણે એ પ્રદેશની અંદર શું હતું? તો કે અત્યારના સુધીના પ્રદેશમાં એક ઘટક આવતો. એટલે આપણે એક ઘટક લેતા એનું પ્રતિબિંબ મેળવતા, બીજો ઘટક લેતા એનું પ્રતિબિંબ મેળવતા. અહીંયા પ્રદેશમાં શું આપણે લેવાનું છે? તો કે ઘટક તરીકે આખી ક્રમયુક્ત જોડ લેવાની છે. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ a અને b કોઈ પણ ઘટકો હોય, ધારો કે f of 2, 3 કરું હું, તો મને જવાબમાં શું મળે? તો કે 3, 2 મળે. જવાબમાં શું મળે મને? તો કે 3, 2 મળે. બરોબર. ચાલો હવે એક માટે સમજો આપણે. For every a1, b1, a2, b2 belongs to a. એટલે આપણે આમ લખીએ a1, a2 belongs to a તથા for every b1, b2 belongs to b માટે a1, a2 belongs to a અને b1, b2 belongs to b માટે f of
a1, b1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ a2, b2. આને x1 ધારી લો, આને x2 ધારી લો, બરાબર. ઇમ્પ્લાઇઝ b1, a1 ઇઝ ઇક્વલ ટુ b2, a2. ઇમ્પ્લાઇઝ f of a, b બરાબર શું થાય? તો b, a થાય. અહીંયા a1, b1 એનું શું થાય? b1, a1. તેથી ઇમ્પ્લાઇઝ b1 બરાબર b2 અને a1 બરાબર a2 ઇમ્પ્લાઇઝ b1 બરાબર b2 અને a1 બરાબર a2 ઇમ્પ્લાઇઝ a1, b1 is equal to a2, b2. a1, b1 is equal to a2, b2. આ f of a1 b1 is equal to f of a2, b2 થયું. એની સામે આપણને શું મળ્યું? તો કે a1, b1 is equal to a2, b2. તેથી f એ એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે લખી નાખીએ આપણે. વ્યાપ્ત માટે તો કે f નો વિસ્તાર b ક્રોસ a જ થાય. કારણ કે ફોર એવરી a, b માટે જો a, b બિલોંગ્સ ટુ a ક્રોસ b હોય તો b, a બિલોંગ્સ ટુ b ક્રોસ a થાય છે. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. ચાલો એની પછી 9મું એક્ઝામ્પલ જે છે, બરાબર. પછી 3 MCQ છે, એ 9, 10 છે. 2 એક્ઝામ્પલ છે, 9 અને 10 આપણે જોવાના છે. હવે 9મું એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી 10મું એક ખાલી બાકી રહેશે આપણે. ચાલો એક કામ કરો, 9મું એક્ઝામ્પલ પહેલાં કરતાં આપણે તમે આનો સ્ક્રીનશોટ લઈ જાઓ, બરાબર. પછી એક સાથે 9 અને 10 એક્ઝામ્પલ આપણે કરી નાખીએ, બરાબર. ઓકે.